स्टूडेंट को न्याय दो। जय 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 भीम। जय भीम जय भीम। जय 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 भीम। जय भीम जय भीम। धर्मेंद्र प्रधान, नरेंद्र मोदी, नरेंद्र मोदी, अमित शाह, જે આંદોલન ઉપર બેઠા છે અને એમની માંગ એ છે કે જે નીટનું પેપર લીક થયું 22 લાખથી વધુ વિદ્યાર્થીઓનું જે ખાસ કરીને ભવિષ્ય રજડી હું છું દિલીપ રાઠોડ અને આજે જામનગરની તમામ જનતા તમામ યુવાઓને સાથે રાખી જામનગર કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા આવ્યા હતા। અમે જામનગર લાલ બંગલા સર્કલથી જામનગર કલેક્ટર કચેરી સુધી પેદલ માર્ચનું આયોજન કર્યું હતું ઇન્કલાબના નારા સાથે કે જે દિલ્હીમાં જંતર મંતર પર જે યુવાનો યુવતીઓ ઉપર જે બેરહમીપૂર્વક લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, જે તાનાશાહી ભર્યું વર્તન કરવામાં આવ્યું છે અને જે 1 મહિનાથી અહીં આંદોલન હાલે છે, ખાસ કરીને જે નીટની પરીક્ષામાં પેપર લીક થયું હતું એમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની ઉપર ક્યાંક ને ક્યાંક ભવિષ્ય ઉપર સાથે ચેડા થયા હતા। 20થી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી। એ લોકોની માંગ એ જ છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને 22 લાખ વિદ્યાર્થીઓ સાથે ચેડા થયા એવું ભારતની સરકાર એવું લેખિતમાં બાંહેધરી આપે કે હવે ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ પેપર લીક નહીં થાય। અને બીજું કે જે 20થી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે તમામને 1 કરોડની સહાય આપવામાં આવે, આટલી જ માંગ છે। છતાં પણ આ ભારતની ભાજપની સરકાર હજી પણ ક્યાંક ને ક્યાંક સર ઝુકાવતી નથી, નમતી નથી, શિક્ષણ મંત્રીનું રાજીનામું આપતું નથી। હું તો કહેવા માંગુ છું કે એક બાજુ ભારતના ગૃહમંત્રી એને જ ઓર્ડર કર્યો હોય ને કે જાઓ તમે યુવાનોને મારો, ગૃહમંત્રી અમિત શાહનો દીકરો BCCIનો ચેરમેન બનાવે અને એક બાજુ ભારતના યુવાનો શિક્ષણ માટે આંદોલન ઉપર બેઠે ને તો એના ઉપર લાઠીચાર્જ કરાવે। એટલે આ અન્યાય તો અમે ક્યારેય નહીં ચલાવી લેવાય। આ દેશ શહીદ આઝમ ભગતસિંહનો છે અને ગાંધીજીનો પણ છે। અમે અત્યારે ગાંધીજી માર્ગે આવ્યા છીએ। આગામી સમયમાં જો આવી જ રીતના ભાજપની સરકાર અત્યાચાર ચાલુ રાખશે તો અમે ભગતસિંહનો માર્ગ પણ અપનાવશી। અને એક બાજુ હવે તો અમે થાકી ગયા છે, પબ્લિક ફૂલ કંટાળી ગયું છે। આ દેશને ફક્ત એક જ વ્યક્તિ બચાવી શકે એમ છે અને એ છે નરેન્દ્ર મોદી। હું તો નરેન્દ્ર મોદી સાહેબને 2 હાથ જોડીને વિનંતી કરું, સાહેબ રાજીનામું આપી દો એટલે દેશ બરબાદ થતા બચી જાય, આ લોકો આ પેપર લીક થતા બચી જાય। તમે સિસ્ટમને સંભાળી નથી શકતા, તમે ફક્ત ધર્મવાદ, જાતિવાદ, હિન્દુ મુસ્લિમ, ભારત પાકિસ્તાન આ બધું કરી અને આમ પબ્લિકને ગુમરાહ કરો છો। એના માટે આજે અમે ખાસ આવેદન આપવા આવ્યા હતા। જય હિન્દ, ઇન્કલાબ જિંદાબાદ।